અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે કે આ ભાઈ જે આવ્યા છે જે મરણ પામ્યા છે 2 એટલે આ ભાઈને ભેરા હતા નહીં ખબર નહીં પડે ક્યાં મૂકી દે આ ધંધા નહીં કરવાનો કાકાનો દીકરો થયો જેસીબી વાળો મેં સહી નથી લીધી બસ તમે લખ્યું છે ને હરિયાણામાં રહેવાનું હો ભાઈ એવું નહીં કહેતા ગામમાં કોઈ કહેવાવાળો નથી એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને ચમચાગીરી બંધ કરો ચમચાગીરી નથી તો કરતો આ શું કામે શાંતિ રાખો ને તમે મર્યાદા મર્યો પગાર ક્યાંથી મળે ટેક્સના રૂપિયાથી મળે છે લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને બચાવવાના ધંધા મૂકી દો તમે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કંઈક આ રીતે લાલઘુમ થયા. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મીઓને ખખડાવી નાખ્યા. બદલીઓ કરાવી નાખવાની ગર્ભિત ચીમકીઓ આપી દીધી. વિમલ ચુડાસમાનો આરોપ છે કે ચોરવાડ નજીક એક રોડ કટર મશીન સાથે બાઇક ટકરાતા બાઇક ચાલકનું મોત થયું, જેને લઈને મૃતકના ભાઈનું નિવેદન પોલીસે નોંધ્યું. ધારાસભ્યના આરોપ પ્રમાણે એ નિવેદનમાં પોલીસે એવું લખી નાખ્યું કે મૃતક બેદરકારીપૂર્વક બાઇક ચલાવતા હતા. પરિવારજનોએ આવું નિવેદન લખાવ્યું હોવાની વાતથી ઇનકાર કર્યો. આથી વિમલ ચુડાસમાએ ફરજ પર તૈનાત ભાવસી મોરી નામના પોલીસ કર્મીને ખખડાવી નાખ્યા અને આરોપ લગાવ્યો કે મશીન રોડ પર કોઈ પણ બેરિકેડ વિના રાખવામાં આવ્યું હતું. બેદરકારી કોન્ટ્રાક્ટરની હતી, નહીં કે બાઇક ચાલકની. અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે. તમારું નામ શું છે આખું? આ ભાઈ એમ લખે છે પૂછ્યા હવે કે બેદરકારી થશે. આ ભાઈ મરણ થયા એના ભેરા હતા તમે શું છે ધ્યાન રાખજો. ભટકાયા છે એ જ છે ને માણસ મરે ને. એવું લખાણે છે કે આ ભાઈ જે આવ્યા છે જે મરણ પામ્યા છે 2 એટલે આ ભાઈ એના ભેરા હતા નહીં એટલું સોલ્યુશન ઉપર લાવો બે આવો ખબર નહીં પડે ક્યાં મૂકી દે આ ધંધા નહીં કરવાનો કાકાનો દીકરો થયો જેસીબી વાળો મેં સહી નથી લીધી બસ તમે લખ્યું છે ને તમે લખ્યું છે કે નથી લખ્યું મને કયો પૂછીને જ લખ્યું. શું એને લખાયું છે તમારી પાસે આને લખાયું કે બેદરકારી કાકા મારા બેઠા ભાઈને? રહ્યા. નહીં આ લોકો એમ નહીં તમે તે લખાયું આ કોઈ એમ કહે કે મારો પરિવાર છે બેદરકારી તમે એના ભેરા હતા બેદરકારીથી વાહન નથી વાહનનું ઓલા વાહન મર્યાદામાં રહેવાનું હો ભાઈ એવું નહીં કહેતા ગામમાં કોઈ કહેવાવાળો નથી ઓના ભાઈએ બેદરકારી રાખી છે ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને બાકી આ જે નોકરી કરો છો ચમચાગીરી બંધ કરો ચમચાગીરી નથી તો કરતો આ શું કામે લખ્યું જેસીબી વાળાને ચમચાગીરી કરી તમે ના ક્યાં મારે કોઈ ઓળખીતા રહ્યા. કોન્ટ્રાક્ટ કોનો છે? કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો મળે? આ તો તમને ખબર હોય તો જ આવું પ્રેમ છે ને આ રીતે બાઇક લઈને આવતા હતા નાની સાથે અથડાઈ જતા હોય કોન્ટ્રાક્ટ વગર તો ન થતું હોય. અરવિંદભાઈ. તો કોન્ટ્રાક્ટ તો હે ને. ભાઈને બેદરકારી રવિભાઈ. કાઢી આ ભાઈ તો કેમ એની હારે બેઠા હોય ના ના એવી કોઈ વાત જ નથી. અરવિંદભાઈ લખી નાખો તો. આ બધા શું નામ છે તમારું આખું? અરે ભાઈ હાલો ને અરે મારા મોટા પપ્પાનો દીકરો થાય ભાઈ શાંતિ રાખો ને તમે મર્યાદા મર્યો શું નામ છે તમારું આખું? મારું ભાવસી મોરી. ભાવસી મોરી ત્યાં એ ભાઈ જે છે ને ત્યાં તમે મશીન જોયું હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકોને આમ જઈ ન શકે પણ આપણે વાંચવા જ આપી છે નહીં, સુધારો નહીં, તો આપણે 5 વખત લખી લો એમાં તમે કેટલો પ્રશ્ન? તમારે આ રીતે લખવું જોઈએ કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી. વાંચવાનો મતલબ એ છે, તો વાંચી સાઈન કરે તમારા ભરોસે કર્યું તો શું થાય? ના, ના, વાંચી જ લેવાનું તમે હોય. તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો તમને આ ટેક્સના રૂપિયા થાય છે ભાઈ એ સાંભળ ટેક્સના રૂપિયા થાય છે શું થાય છે તમને પગાર ક્યાંથી મળે ટેક્સના રૂપિયાથી મળે છે લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને બચાવવાના ધંધા મૂકી દો તમે ના ના કોન્ટ્રાક્ટર ક્યાં મારા છે કઈ દે. આ તો શું કામે લખ્યું હે પણ આપણે વાત તમે કરીએ. મરનાર ભેરા પાંચ વખત તમે મરનારની ભેરા બેઠા હતા તમે મરનારના ભેરા બેઠા હતા તમે મરનારના ભેરા બેઠા હતા મરનારના ભેરા બેઠા હતા તમે તમે વાંચીને કહો કે આ તો તમે જ લખ્યું છે ને તો કેવી રીતે લોકો કે બેદરકારી ભાવશે વાત પતી ગયા લખો ને પછી વાતો કરો છો પાવર કરો છો પાવર ઘાટ નાખીશો આવી જાતો આ બાજુ